રાપર નગરપાલિકાએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને સીલ કરી। રાપર શહેરના રિલાયન્સ ચોકડી પાસે આવેલી રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કે જ્યાં 150 થી 200 વેપારીઓ જથ્થાબંધ અનાજ તથા ખેત પેદાશનો વેપાર કરી રહ્યા છે, જેમાં 120 થી વધુ વેપારીઓ પાસેથી નગરપાલિકાએ સફાઈ, મિલકત, લાઇટ, શિક્ષણ ઉપકર વેરો 2015 થી બાકી છે। ત્યારે આજે રાપર નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર શિવાભાઈ રાજપૂતના માર્ગદર્શન હેઠળ રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજા, મહેશ સુથાર, હેતુભા રાઠોડ તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાઠોડ, કાનજીભાઈ ડોડિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ વેપારીઓની દુકાન પર સીલ મારવા માટે ટીમ સાથે જતા વેરો ભરવા માટે બાકી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી નગરપાલિકાના વેરા એપીએમસી દ્વારા ભરવામાં આવતા નથી અને જેમાં 120 જેટલા વેપારીઓ પાસેથી 47 લાખની રકમ વેરાની બાકી છે, જે ભરવા માટે અવારનવાર નોટિસ ફટકારી હતી, છતાં દાદ ન આપતા આજે ચીફ ઓફિસર રવાજી જાડેજા, મહેશ સુતાર ટીમ સાથે એપીએમસી ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાનો સીલ મારવાની કામગીરી કરવાની શરૂઆત કરી હતી। નગરપાલિકાની ટીમ આવતા વેપારીઓએ સીલ ના મારવા માટે રજૂઆત કરી હતી। આગામી દિવસોમાં નગરપાલિકાના વેરાની રકમ ભરપાઈ કરવા માટે જણાવ્યું હતું, એટલે હાલ પૂરતી નગરપાલિકા દ્વારા દુકાનો સીલ કરવાની ચીમકી આપી હતી। આમ આજે એપીએમસી ખાતે નગરપાલિકાની ટીમ એપીએમસી સીલ કરવા આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો।